સુંદર વાત કરી. સીધા થઈ જાવ, સાધુ થવાની જરૂર નથી. અખણા રહો કહેવાની મતલબ આ વાત છે. એટલે સુંદર વાત કરી. અને હવે સત્સંગના દોરને આગળ વધારતો વસ્ત્રાલ નિવાસી પૂજ્ય પ્રહલાદ મહાને વિનંતી કરીશું. થોડો સમય 10 મિનિટ આપે તો સારું, પણ મને થોડો સમય આપો. એટલે હું લાભ લઈશું. બોલો સદગુરુ મહારાજ સત સનાતન ધર્મનો જય. પધારેલ હરિગુરુ સંતનો જય. એ જી ચારે જુગમાં ને ચારે શ્રુતિમાં એક મારો સદગુરુ સ્વયં પ્રકાશ. પણ પ્રહલાદ સૌ કોઈ એની આશા કરે, પણ એને ના કોઈની આશ. પ્રહલાદ સૌ કોઈ એની આશા કરે, પણ એને ના કોઈની આશ. સૌ કોઈ આશા કોની કરે? તો સદગુરુ કબીર સાહેબે કહ્યું કે નહીં શીતલ હે ચંદ્रमा, હિમ નહીં શીતલ હોય. કબીરા શીતલ સંત જન કેવલ નામ સ્નેહી હોય. જેને સદગુરુના નામનો સ્નેહ રાખ્યો, જેને સદગુરુના નામનો હૃદયમાં ધારણ કર્યું, એની આશા જગતમાં વધા કરે. અને એ નામ જેને નક્કી કર્યું, અમે વાણીમાં લખ્યું કે નામ જેને નક્કી કર્યું, મહાપુરુષે જે આપણને વારા ઘડીએ નિજ નામ નક્કી કરવા કહ્યું કે મળ્યા પછી અમે જીવી જાણ્યું, એ અમે નામ નગરના વાસી. અરે અમે કદી નામ મરીએ રે, અમે અજર અમર અવિનાશી. અમે કદી નામ મરીએ રે, અમે અજર અમર અવિનાશી. મળ્યા પછી અમે જીવી જાણ્યું. અમે સ્ત્રી નહીં, અમે પુરુષ નહીં. અમે સ્ત્રી નહીં, અમે પુરુષ નહીં. અમે નહીં કોઈ નામ રાશિ, અમે નહીં કોઈ નામ રાશિ. અમે કદી નામ મરીએ રે, અમે અજર અમર અવિનાશી. અમે શિવ નહીં, અમે જીવ નહીં. અમે શિવ નહીં, અમે જીવ નહીં. અમે નહીં કોઈ ઘટવાસી, અમે નહીં કોઈ ઘટવાસી. અમે કદી ના મરીએ રે, અમે અજર અમર અવિનાશી. અમે દેવ નહીં, અમે દેવી નહીં. અમે દેવ નહીં, અમે દેવી નહીં. અમે નહીં વૃદ્ધ લોકવાસી, અમે નહીં વૃદ્ધ લોકવાસી. અમે કદી ના મરીએ રે, અમે અજર અમર અવિનાશી.
જે સદગુરુના નામના જેની સુરતા શાંતાબા મહારાજે કીધું સુરતાન પરિણામ જેની સુરતા સદગુરુના શરણમાં ઠરી જાય ને એ અમર પદ ન પામી ગયા અને આ રામ રસ ન ચાખી ગયા. જાજુ નહીં કેવું એ મહાપુરુષોના અનુભવ આપણે સાંભળવાના છે, જીવનમાં ઉતારવાના છે. આટલું કહી અમારી વાણીને વિરામ આપીએ. બોલો સદગુરુ ભગવાન કી જય. સદગુરુ મહારાજનો જય. સુંદર વાણીને રજૂઆત કરી. અમે કદી ના મરીએ રે, અમે હજાર અમારા કહેવતને વહી નાસી. અને સદગુરુએ આ જ ઓળખ આપેલી છે એટલે બહુ સુંદર વાણી રજૂઆત કરી. હવે સત્સંગના ડોને આગળ વધારતો મોટપ નિવાસી પૂજ્ય મહેન્દ્રરામ મહારાજને વિનંતી કરીશું સમૃદ્ધ વાણીનો લાભ આપે. મુખારવિંદે વિનિવેશયંતમ વટશપત્રશપુટે શયાનમ બાલં મુકુન્દામ મનસા સ્મરામિ મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદન માધવમ. આજે આ રતનપુર ગામની પવિત્ર અને પાવન ધરતી ઉપર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય પરમ પૂજ્ય શ્રી રવજીરામ મહારાજના વાગડે તેમના પૌત્રની ચૌલ ક્રિયા નિમિત્તે આજે જે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી અને દૂર દૂરથી સંતો મહાપુરુષોને તેડાવી અને અરસપરસ જે દર્શનનો લાવો લેવડાવેલો છે, ખરેખર આ પરિવાર ધન્યવાદને પાત્ર છે. આજે એ જ્ઞાનપીઠ ઉપર બિરાજમાન રમણરામ મહારાજના ઉત્તરાધિકારી એવા શ્રી મનુરામ મહારાજ, પૂરણરામ મહારાજ, ભગવાનદાસ મહારાજ, ભગતરામ મહારાજ, હર્ષદરામ મહારાજ, બાકી બીજા બધા સંતોના નામ જો કે યાદ નથી, લઈ શકતો નથી, તો એક હાથીના પગમાં બધા સંતો આવી ગયા એવી રીતે માની આ દાસાનું દાસ મહેન્દ્રરામ મહારાજના સૌને જય ગુરુ મહારાજ. સંતોએ મહાપુરુષોએ કહ્યું છે કે જન્મ્યો પણ જાણ્યો નહીં, જન્મ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય કેરો મર્મ, એક કોરિયાને કારણે ઓટી ગયા ધર્મ. એટલે ખરેખર આપણને બધાને અહીંયા જ્યાં રત્ન ચિંતામણી મનુષ્ય દેહ મળ્યો હોય અને આ મનુષ્ય દેહમાં આપણે બસ આપણા વ્યવહારમાં રહેવું, ખાવું પીવું, વ્યવહાર સાચવવા, આમ નામ આખી જો જિંદગી પૂરી કરી દઈશું અને ખરેખર આપણે ગર્ભવાસમાં જે કોલ આપ્યો છે અને જેનાથી આપણને છુટકારો મળ્યો હતો એ આપણે ભૂલી ગયા છીએ. એટલે જો આવો તમને રત્ન ચિંતામણી મનુષ્ય દેહ મળ્યો હોય તો મહાપુરુષે પણ એક ભજનમાં કહ્યું છે કે મળ્યો મન કાજનમ મોઘા મૂલનો મૂલ તમે કરતા નથી મળ્યો
રાજામાં મોઢા મૂલનું મૂલ તમે કરતા નથી. અવસર તમારો એડે જાય રે, એ આવો અવસર તમારો એડે જાય રે, મૂલ તમે કરતા નથી. મોઢુમાં રતન રે મૂલ તમે કરતા નથી. તમે મોઢુમાં રતન રે મૂલ તમે કરતા નથી. પછી ગાલો ચોરાસના માર રે, પછી ખાશો ચોરાસના માર રે, મૂલ તમે કરતા નથી. હમણાં અમારા ગામમાં એક ભાઈ હતા અને વાડીએ બળદ અને હળ લઈ અને ખેતર ખેડવા ગયેલા. હવે આખું ખેતર ખેડાઈ ગયું અને પછી એમને થયું કે ચલો આ ખીજડાના સોયળ બળદને બોધી અને ઘરી કોરો ખાઈ અને હળ લઈને બળદ લઈને ઘેર જવું. એટલામાં જેવા ઊંઘ્યા અને ઊંઘમાં તરત તો ખીજડાના ઝાડ નેચડી એમના સપનું આવ્યું. હવે સપનાની અંદર એમનું મોઢું પોળું રહી ગયેલું અને ભાઈ સપનામાં એટલું એ ખબર કે હું ખેતરની અંદર ખીજડાના ઝાડ નેચળ ઊંઘ્યો છું અને મારું મોઢું ખુલ્લું છે, એટલે એક એની અંદર નાનો હાફ મોઢામાં થઈને અંદર શરીરમાં ગરી ગયો આ સપનામાં. એટલે ભાઈ જેવો હાફ ગરી ગયો તરત જાગી ગયો પણ પેલો મન વેમમાં રહી ગયો. મનની અંદર પેલો વેમ રહી ગયો કે મારા પેટમાં હાફ અંદર ગરી ગયો છે, એટલે કે હારું પેટમાં હળવળ થાય છે. હવે આ તો એમ કરતો બળદ જમજમ કહીને ઘેર લાવ્યો. ઘેર આવીને બધોને કે મારે તો પેટમાં હાફ ઘૂસી ગયો છે. એટલે કે બધા કે હારું યાર ન ઘૂસે હાથ એવી રીતે પેલા કે ઘૂસી ગયો છે, 100% ઘૂસી ગયો છે. એટલે પછી એમને તો જુદા ડોક્ટરો ફાઈ લઈ ગયા અને સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાયો, છેલ્લે MRI કરાયો, બધું કરાયું, પણ મારું પોતે જોય હાફ અંદર પેટમાં કોઈ પણ મશીનમાં દેખાય નહીં. એટલે પછી બધા બહુ ફર્યા અને પછી અમારા આ પુરાણો મહારાજ જેવા એક ડોક્ટર હશી એટલે એમના ત્યાં લઈ ગયા. એટલે ડોક્ટરને ખબર પડી ગઈ, બધા રિપોર્ટો જોયા કોઈ લઈને ખબર પડી કોને પેટમાં કોઈ નહીં પણ આ મનમાં ઘૂસી ગયું છે. એટલે એમણે શું કહ્યું કે ભાઈ તારા હાથ કાઢવું હોય તો ઓપરેશન કરાવવું પડે. એટલે પેલા કઈ જે કરવું હોય કરો પણ હાથ કાઢી આલો. એટલે એ ડોક્ટરે કહ્યું એક કામ કરો, તમે એમને ડેટ આલી, એપોઇન્ટમેન્ટ આલી કે આવતા અઠવાડિયે આવો અને તમારું ઓપરેશન કરી તમારો હાથ કાઢી આલીએ. એટલે પેલા કઈ બરોબર, અઠવાડિયા પછી પેલા ભાઈ તો આવી ગયા, કારણ કે પેટમાં હળવળ રહેવડાય નહીં. પછી ડોક્ટર તો એનું ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને પછી એમના આખા શરીર ઉપર એક કપડું ઢોકી દીધું. અને ડોક્ટર બહુ હોશિયાર, એ બહારથી એક મદારી બોલાવી રાખેલો. એટલે મદારી પાછું ને એનું ડેડકું લઈને આવેલો હંગાત. અને મદારીએ જો બીન વગાડવાની ચાલુ કર્યું એટલે ભાઈ પેલા એકદમ એ બીનના અવાજમાં એક રહ થઈ ગયા અને ભડ દઈને પેલા ડોક્ટરે પેલું કપડું હટાવી દીધું, બાજુ પેલા મદારીનો હાફ નીકળ્યો ઉપર મૂક્યો તો એટલે જતો જોઈ લીધો અને ભાઈને ભયામ નીકળી ગયો કે 100% મારો હાફ આજ નીકળી ગયો. એવી રીતે આપણી બધાની દશા આ થઈ છે કે ખરેખર આપણે છીએ કોણ અને આપણે આ શરીર છે એવું આપણે મોની બેઠા છીએ. એટલે આપણા મનમાં હું જન્મ્યો છું, હું મોટો થયો છું, હું ડોક્ટર થયો છું, હું એન્જિનિયર થયો છું, હું કાકો થયો છું, મોમો થયો છું, ફૂવો છું, આ બધું આપણી અંદર ગરી ગયું છે. અને આપણે
ખરેખર ક્યાંથી આયા છીએ અને ક્યાં જવાના છીએ આ એ બધી આપણી રીત ભૂલી ગયા છીએ. એટલે મહાપુરુષે આગળ ભજનની અંદર કહ્યું, અરે ક્યાંથી રે આયો ક્યો રે જવાનો ને ક્યાંથી રે આયો ક્યો રે જવાનો જીવડા લેજે તું ધોણી હરે વાલ જીવડા લેજે તું ધોણી કે સદગુરુ શો મળ્યા. સદગુરુ શો મળ્યા. મારે તારે ન કાયા ન પ્રીતરી બંધોણી બંધોણી ચોરાશી ની ખોણી ઓરવાલ બંધાણી ચોરાશી ની ખોણી એ સદગુરુ શો મળ્યા. કાચિયા કાયા હાજી રે મોની કાચિયા કાયા હાજી રે મોની કાયમ લીધી તે તો જોડી ઓરે વાલા કાયમ લીધી તે તો જોડી એ સદગુરુ શો મળ્યા. કાચિયા કાયા બરોબર એને હાચી મોડી અને કાયમ ની લીધી આ તો જોણી કે આપણે કોઈ દાડા શરીર છૂટવાનું જ હોય ને એવી રીતે કરીને આપણે જીવતા હોય. પણ ખરેખર મોત ક્યારે આવી જશે એને આપણને ખબર નથી. એટલે જો ગઈકાલ તમે નીરો સ્ટુડિયોની ચેનલ ઉપર એક ભજન આવ્યું હતું, જો એ તમે વાપર્યું હોય તો એ ભજનની અંદર શબ્દો હતા, નથી જન્મ્યો તો ક્યોથી હોય મોત સમજી રે જાને જીવલડા ત્રણ કાળમાં એ જગત નથી જોણ સમજી રે જાને જીવલડા. રામચંદ્રના ગુરુ વશિષ્ઠ હતા અને વશિષ્ઠે રામચંદ્રને કહ્યું કે હે રામ, આ ત્રણ કાળમાં આ જગત નથી, પણ આ જગત એવું ખરેખર આપણને ભાષી રહ્યું છે. એટલે જગત ગુરુ શંકરાચાર્ય પણ એમને પણ કહેવું પડ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે હું મિથ્યા કોને કહેવું, આ મિથ્યા શબ્દનું ઓળખવો કેવી રીતે તેના માટે હું તમને 3 પ્રશ્નો બતાવું. તો આમાં તમે નક્કી કરો કે મિથ્યા કોને કહેવાય. એક સૂર્ય પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં આથમે, બીજો સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે, અને ત્રીજો પ્રશ્ન સૂર્ય ઉગતોય નહીં ને આથમતોય નહીં. આમાં સત્ય કયું, અસત્ય કયું અને મિથ્યા છે? બોલો. પહેલું સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. એક પશ્ચિમમાં ઉગે છે, પૂર્વમાં આથમે છે, અને એક સૂર્ય ઉગતોય નથી કે આથમતોય નહીં. એટલે આની અંદર હું તમને કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં આથમે છે એ તદ્દન અસત્ય છે, એટલે એને જૂઠ ગણી શકાય. એથી આગળ આપણે વાત કરીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, એ આપણને સત્ય જેવું લાગે છે, પણ વાસ્તવમાં સત્ય નથી. કારણ કે સૂર્ય હોય આથમી જ હોય, પણ અમેરિકામાં તો ચાલુ જ હોય છે. એટલે જે ત્રીજી વાત છે, એટલે એ જ વાત થઈ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, એ સત્ય જેવું લાગે છે પણ સત્ય નથી, એટલે એને મિથ્યા કહેવાય. અને સૂર્ય કદી એવું ઉગતોય નથી, આથમતોય નથી, એ તો પ્રકાશમાન ને પ્રકાશમાન જ રહેશે. આ જે છે એ વાત સત્ય છે. એટલે એક વખત આ અંધકાર છે ને એ ભગવાનના પાસે પહોંચી ગયો.
કે ભગવાન ભગવાન આ કરોડો વર્ષથી આ સૂર્ય મને એટલો હેરાન કરે છે, એટલો હેરાન કરે છે કે મને કોઈ દાળ હકી ઊંઘવા નહીં દેતું, કે હજુ તો મારી ઊંઘે નો પૂર્યો ને હવાના પરમાં દરવાજા સૂર્ય હાજર થઈ જાય એટલે પ્રકાશ હાજર થઈ જાય. એટલે કે હે ભગવાન, તમે આ પ્રકાશનાથી મને ગમે તે કરીને નો તમે શેડો મને સોળાવો. આ પ્રકાશ મને બહુ હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. વર્ષો વીતી ગયો એટલે ભગવાને કહ્યું ખમીખા હું હવે પ્રકાશને કે બોલાવી લાવ. એટલે કે તું અત્યારે જતો રહે, હું એક વાર કોઈ પ્રકાશને બોલાવીને પૂછીશ. એટલે ભગવાનને પ્રકાશને બોલાયો. એટલે પ્રકાશ, તમારી બહુ ફરિયાદ આવી છે. એટલે કેવી ફરિયાદ? અલ્યા કે આ પેલો અંધકાર આવ્યો તો તે મારા પગોમાં પડી ગયો, લોબો હોડ થઈ ગયો કે હે ભગવાન, હે ભગવાન, મને આ પ્રકાશથી સાલ છોડાવો, સાલ છોડાવો. આખી રાત ઊંઘવા નહીં દેતો, મોંડ મોંડ હજુ ઊંઘ ચડ્યું હોય અને સવારે ઉઠી જાય છે, અને હજુ તો હોજ હજુ તો મોંડ મોંડ આખો દાડો હેરાન થતો હોય ને તોય પાછો હોજી હેરાન. એટલે પેલા પ્રકાશ કે ભગવાન, તમે આવું કહો છો કે અંધકાર જેવું કોઈ છે, પણ હું અંધકારને જાણતો નહીં. મેં મારી આખી લાઈફની અંદર કોઈ દાડ અંધકારને જોયો જ નથી, તો પછી મારા વિશેની એ ફરિયાદ જ કેમ કરે? એવી રીતે આપણને પણ આવી એક દશા થઈ જશે કે જો ને તો આપણને બધા દોષિત દેખાઈ રહ્યા હોય. પણ ખરેખર મહાપુરુષોએ કહ્યું છે કે એક તમારા સિવાય બીજો સજ નહીં, તો તમે પછી કોને દોષિત ગણશો? એટલે મહાપુરુષે ભજનની અંદર કહ્યું કે એક તું હી જયા તમ રોમ, તમ વિના દૂજો કોઈ નથી. તું હી જયા તમ રોમ, તમ વિના દૂજો કોઈ નથી. તમ વિના દૂજો કોઈ નથી. તારા તનમાં કરી લે તપાસ, તમ વિના દૂજો કોઈ નથી. મૃગલો વનમાં થડે અને છોડવા સૂંઘ તો જાય, પાસે હતું તેને ઓળખ્યું હેજી અને નાવી કસ્તુરી તણી વાસ, તમ વિના દૂજો કોઈ નથી. તમ વિના દૂજો કોઈ નથી. એક તું હૃદયા તમ રોમ, તમ વિના દૂજો કોઈ નથી. આપણે બધા આપણે હિન્દુ ધર્મનો આ શાસ્ત્રો, પુસ્તકો, રામાયણ, મહાભારત, પુરાણ, આ બધું વાંચ્યું છે ને એની અંદર ઘણી બધી કહાનીઓ છે. પણ આ કહાનીઓ એમનેમ તમે વાંચી નાખશો કે એમના હું કોઈની પાસે સાંભળશો તો એનો જે મર્મ છે, એનું જે રહસ્ય છે, એ તમે કોઈ કાળે નહીં સમજી. એક રામાયણની વાત કરું તો વાલ્મીકી ઋષિએ જે રામાયણ લખ્યું, તો વાલ્મીકી ઋષિ એ કોઈ સામાન્ય રાઇટર હતા? કહેતા જેમ પિક્ચરમાં બધા લેખકો પિક્ચર લખી દે સ્ટોરી,
એવા સામાન્ય લેખક હતા. તેમણે લખી દીધું હતું કે એક રાજા દશરથ નામનો રાજા હતો ને એમના ઘેર એક છોકરો જન્મ્યો ને એનું નામ રોમ પાડ્યું. એનો આગળ જતો મોટો થતો સીતા જોડે લગ્ન થયો અને પછી કૈકેયીના વચનના કારણે પેલા વનમાં જવું પડ્યું ને ત્યો આગળ રાવણ સીતાનું ઉપાડી ગયો અને પછી વાનર સેના હનુમાન અંગદ સુગ્રીવ આ બધાને સાથે લઈ રાવણ હાથે યુદ્ધ કર્યું સીતા લઈને ઘેર આવ્યા. રામાયણ પૂરી. આવી રામાયણ લખી છે. પણ ખરેખર અહીં સમજવાની વાત છે કે આપણો શાસ્ત્રો જે સીધી રીતે તમને દેખાય ને એવો શાસ્ત્રો નથી. ખરેખર વાલ્મીકી ઋષિએ જે રામાયણ લખી હતી એ આપણા દેહ ઉપર લખી. કે આપણા દેહની અંદર જે આત્મા છે એને એમને રામ બનાવ્યા, જે પ્રકૃતિ છે એને સીતા બનાવી, જે 10 ઇન્દ્રિયો છે એને 10 રાજા બનાવ્યા, દશરથની 3 રાણીઓ છે એને 3 ગુણ બનાવ્યા, અને આપણો અહંકાર એને રાવણ બનાવ્યો. અને ખરેખર આ રોમ ને રાવણનું યુદ્ધ એમણે ક્યોય બહાર કાઢાયું નથી. રોમ રાવણનું યુદ્ધ અહીં જ થયું છે. અહીં જ આપણો અહંકારને તોડવા માટેનું આ આખી રામાયણ છે. એવી રીતે મહાભારતની વાત કરીએ તો વેદવ્યાસે મહાભારત લખ્યું. શું વેદવ્યાસ આવા સામાન્ય રાઇટર હતા કે 5 પાંડવો થયા ને પેલી દ્રૌપદીનો પેલા ચિરહરણ થયો અને પેલા દુર્યોધન ઓધડીનો ઓધડો કીધો અને આખું મહાભારત રચોણી મહાભારતનું યુદ્ધ થયું? ખરેખર આવી વાત વેદવ્યાસે લખી છે? આ વાત સમજવા જેવી છે કે એક વખત 5 પાંડવ એટલે વિવેક, વિનય, વચન, વૈરાગ્ય આવા 5 પાંડવો છે અને એ બેઠા હતા અને મીટિંગ એમની ચાલતી હતી અને એ વખત અશાંતિ એટલે કૌરવોની બેન જોઈ જઈ કે આપણે તો યાર બહુ ઉપાધિ છે કે પેલા 5 પાંડવો કે ભેગા થઈ ગયા છે અને આપણા પર યુદ્ધ કરવાનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છે. હવે કૌરવ છીએ કે ક્રોધ, મોહ, માયા, લોભ, અશાંતિ, ઉપદ્રવ જેટલા છે ને એ બધા 100 કૌરવો છે અને આ બાજુ 5 પાંડવ છે. ખરેખર મહાભારત યુદ્ધ એ સાચું યુદ્ધ આ છે. એટલે ગમે તેમ પણ જો આ શાસ્ત્રો, આ ઉપનિષદો અને વેદોન, આ બધો પુરાણો જો તમારે સાચી રીતે સમજવો હોય તો આવા કોઈ બ્રહ્મક્ષોત્રિય આવા સંતો પાસે જતા રહેજો અને ત્યાં જઈને ગમે એટલી તમે કથાઓ, રામાયણ કથા વાંચો, ભાગવત કથા વાપરશો, એનાથી કોઈ દિવસ તાર નહીં આવે. પણ એનો જે રહસ્ય, એનો જે મર્મ છે એ આવા સંતો પાસે જઈ બને એટલા જલ્દી સમજી લેજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી સદગુરુ. સદગુરુ મહારાજ. સમય જાળવીને થોડી વાર બધા શાંતિ જાળવી બેસો. સદગુરુ મહારાજ. બોલીએ સદગુરુ મહારાજનો. યુદ્ધ ચાલુ થાય ને એટલે હામે હામે લડત પછી જેટલું જતું રહે એટલો જ વધે ને જે રોજ હોબળતો હોય એટલો જ. અને એ કે બાપુ તો રોજ હોબળીએ છીએ પણ સારું છે. આજે લવજીરાવ મહારાજને સત્ય વાત એ છે કે આજ વ્યવહારિક કામની અંદર નરેશભાઈના દીકરા નિશાંતની જે બાબરી નિમિત્તનો એક પ્રસંગ હતો એની અંદર એમને આ ભજનનો જે મણકો પરોવી લીધો એ બદલ એમને હું ધન્યવાદ આપું છું. કારણ કે આ બધા કામ ના કરીએ. કારણ કે એક બાજુ વ્યવહારનું કામ ચાલતું હોય, મહેમાની એની અવર જવર હોય, એમના વ્યવહાર કરવાના હોય, છતાં એમને એમની નિષ્ઠામાં રહીને આ સંતો તેડાઈ અને ભજન અને સત્સંગનો જે મણકો પરોવી લીધો એટલે એમના પરિવારને હું કોટી કોટી વંદન કરું છું. વ્યાસપીઠ ઉપર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય જે નિરાંત મહિમા વેદાંત વિશે ખૂબ સારી રીતે પોતાની પકડ અને સરળતાથી પ્રેમથી પીરસે એવા આપણા ઉખલ નિવાસી પ્રોનમ બાપુ, રમણરામ મહારાજ ને ગાદીથી આપણા મનુરામ મહારાજ, મનસુખરામ મહારાજ, ચીખલીપુરથી આપણા ભગતરામ બાપુ, મોટપથી મહેન્દ્રરામ મહારાજ, નારોલથી હર્ષદરામ મહારાજ,
અમારા પહેલાદરામ મહારાજ ખીજલપુર શબ્દ, અમારા દલપતરામ મહારાજ, અમારા જે મહાપુરુષો બધા માતાઓ બધાને મારા કોટી કોટી વંદન. તમારા નામ નહીં લે તો એવું ચિંતા નહીં કરવાની, તમે આમાં છો જ. નામ લીધું કે ભાઈ અમારા નામ લીધું, તમારો નામ જ છે, એટલે ચિંતા નહીં કરવાની. ખરી વાત એવી છે કે ઘણી વાર આપણે સત્સંગમાં જઈએ ને ત્યારે એક વિચાર એવો આવે, ગામમાં જો 2 જણા તરવાલ લઈને નીકળે તો આખું ગામ બી આવે. એક દારૂડિયો નીકળે ને તરવાલ લઈને, અને એક નાનું છોકરું સમજણ વગરનું તરવાલ લઈને નીકળે તો આખું ગામ બી આવે. આખા ગામને પૂછવામાં આવે કે તમે જમ બીઓ છો, એટલે કે આ બેને કોઈ ખબર હોય કોના ઉપર તરવાલ નાખી દે નક્કી રે. જેમ કે પેલો નશામાં હોય એ કઈ નક્કી કરી ના નીકળ્યો હોય કે મારો આનંદ મારવી છે, એવું કે આવ્યો એ તાર નાના છોકરાને કોઈ ખબર હોય જીને વાગી ને, એટલે આવું રે. પણ એ બહુ ચિંતા કરવાની નહીં. એક ભાવ છે, પરમાત્મા અનેક રૂપે જે દર્શન દઈ રહ્યો છે એ પોતે જ છે. ગમે તે ભાવે પ્રગટ થાય, ગમે તે વાત કરો તો એના સિવાય બીજું નથી. હવે એક સુંદર વાત એવી આપણે આજે લઈએ કે શું તમારે અમર થવું છે? તો દરેકનો પ્રશ્નનો જવાબ શું હોય કે અમર થવું છે. હવે વિચાર એવો કરવાનો કે અમર કેમ થવું છે? જો ભાવ હોય ને, ભાવ તબલું વાગ અને નાચ અંદરથી આવ, કહેવા જવું પડે. આ વાગ એટલે પેલું બેઠું જ છે તૈયાર, તમે વગાડો એટલે પેલું પ્રગટ થાય. હારું ડાકલું વાગે તો ભુવાજીને કહેવા જવું પડે ધૂણો, એવું એ તો ધૂણો પણ આજુબાજુ બીજા ભુવા હોય બધા જ ધૂણે, જેમ કે ડાકલાનો પ્રતાપ છે. એમ જ્યારે આપણે ભાવમાં આવીએ એટલે અંદરથી જે પડ્યું હોય બહાર આવ્યા વગર રહે નહીં. ભાવની અંદર ગુરુ મહારાજે જે તમને મન પાછું આલ્યું છે તાલમેલ જમાવો બરાબરનો, એટલે આનંદમાં આવી જાય એટલે એનો રંગ રોકાણ કરીને મોજ કરે. પણ હવે બીજો વિચાર એવો કરવાનો કે જ્યારે તમારામાં વિચાર આવશે ને, વિચાર, ત્યારે જબરજસ્ત વિસ્ફોટ થશે. વિચારથી જ વિસ્ફોટ થાય. ભાવ તો કેવો છે? એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી પૂછ્યું કે ભગવાન તમે ક્યારેક અમારા ઘરે આવો ત્યારે અમારો ભાવ એવો હોય કે તમારી પૂજા કરીએ, તમારી દર્શન કરીએ, તમારું બધું જ કરીએ, તમને સેવા કરીએ, બહુ કરીએ, એવું થાય. અને ક્યારેક તમે એવા ટાઈમે આવો ત્યારે અમને એમ જ થાય કે બપોરે ઊંઘવાના ટાઈમે ચમ આયા છે, આ રાતે 12 વાગે શુક્ર હેડે આયા છે, આવું અમને થાય છે. પછી બીજું અર્જુન ભગવાનને કીધું કે અર્જુન કે એ ભગવાન અમે ક્યારે તમારી જોડે આયા? તમે મથુરામાં હોય, તમે દ્વારકામાં હોય, તમે ગોકુળમાં હોય કે તમે અમારા હસ્તિનાપુરમાં હોય, પણ અમે જ્યારે તમારે જોડે આયા ત્યારે તો તમે આનંદમાં જ હોય. તમને ક્યારે અમે આગા પાછા જોયા? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુનજી, હું સદાય નિજ તત્વમાં બિરાજમાન છું. હું મારા અંદર કશું ગ્રહણ કરતો નથી અને હું મારામાં કશું ત્યાગ કરતો. હું મારાથી કશી વસ્તુનો ત્યાગે નથી કરતો અને કશી વસ્તુને ગ્રહણે નહીં કરતો. એટલે મારામાં કોઈ ફરક પડે? તમે ગ્રહણ કરો છો અને ત્યાગે તમે કરો છો એટલે દુઃખ ઊભું થાય નહીં. એકવાર ગુરુ મહારાજ બેઠેલા અને ચેલો આવ્યો એટલે ચેલાનો ભાવ હોય, પગ દબાવવા માંડ્યો. એટલા પગ દબાયા એટલે પછી ધીમે ધીમે અડધા કલાક પછી કહેવા માંડ્યો, ગુરુજી પગ દબાવવાનું બંધ કરું? શું કે ગુરુજી પગ દબાવવાનું બંધ કરું? એટલે ગુરુજી બોલ્યા કે આ પગ દબાવવાનું ચાલુ કરવાનું મેં કીધું તને, આ પગ દબાવવાનું ચાલુ કરવાનું મેં કીધું તું કે ના, તે ચાલુ કર્યું, તું બંધ કર. તે ચાલુ કર્યું છે, તું બંધ કર. આજે આપણે
24 કલાક અમર બનવાના પ્રયત્ન કરવા માટે દોડ્યા. પણ અહીં મહાપુરુષો એવું કહે છે, આ પણ એક સ્ટેશન છે, તમે નહીં, એક સ્ટેશન છે. આપણા અમર કેમ થવું છે? જો વિચાર કરજો, ભાવ નથી, એક વિચાર છે. આપણે રાત દાડો કે અમારે અમર થવું, મેં અમર છીએ, અમે મરવાના નહીં, આ તેવું કેમ આવે છે? કારણ કે જબરજસ્ત અમે મોતની બીક છે. હોમી મોટામાં મોટી તમારે આપણે એમ કે હું અમર છું, મરવાનો નહીં, એવું કેમ બોલવું પડે કે હોમે મોતની બીક છે? સારું, અમારું એમ કેવું છે, જો વાત ઉપર લક્ષ હોય તો, કે મોત પણ તમે જ છો, અને જન્મ પણ તમે જ છો, જીવન પણ તમે જ છો. મોત તમારાથી જુદું નથી. તમારાથી જુદું હોય તો તમે એનાથી બીઓ, પણ તમારાથી જુદું નથી આવી ખબર નહીં. લેબડાની લેબોડી હોવ, વાતને બરાબર પકડજો. આ તકલીફ શું આવી છે? કાઢો ચો કાઢશો. સંસારમાં હતા ત્યારે કે કુટુંબ હક કરવા ના દે, હગો વાળો હક કરવા ના દે, આડોશી પાડોશી હક કરવા ના દે, કે બધું મૂકો, બધું પડ્યું અને ગુરુ ભજન કરીને જીવી લઈએ. ઈ જાય તો પાછું આનું જવું છો, હવે રસ્તો જ નહીં. તો વિચાર કરવાનો, ખાલી વિચાર કેવો કરવાનો કે આપણે એક લીમડાની લીંબોડી વહીએ, અરે લીમડો થાય કે ના થાય? લીમડાની લીંબોડી વહીએ તો લીમડો થાય. એ લીમડાના થડ હોય, એ લીમડાના ડાળા હોય, એ લીમડાને પાછો મોર આવે, એ લીમડાનો ફળ આવે, અને પાછી બધી લીંબોડીઓ આવે. હવે વિચાર એવો કરવાનો કે 24 કલાક આપણે કે લીંબોડી જ રાખો, આપણે માથાકૂટ બીજી કરવી નહીં. પણ જો એક લીંબોડીનો વિચાર કરશો તો પત્તો આડો આવશે, ફળ આડું આવશે, ફૂલ આડું આવશે. પણ એવા મહાપુરુષની શરણમાં બેસી જાઓ કે ડાળો, પત્તો, ફળ, ફૂલ ને લેબોડી તું જ છે. મારે બોધ કરવાનું થાય ને એટલે શિષ્યો ફોન કરે કે બાપુ બોધ લેવો છે, અને વાળ જોઈ થાકું, પણ શિષ્ય આવે નહીં. પછી સમાચાર મળે કે બીજે બેહી ગયો. મેં કીધું ચમ આવું થાય છે મારે? તારા મારા ઘર તો પછી ખબર પડી. અમારા ઘરના શું કરે ખબર? કોક આવે કે બાપુનો બોટ લેવો એટલે તરત ચિઠ્ઠી લખી આવે, ઉફલ જતા રહો. પછી બીજી ચિઠ્ઠી લખે, કાળીદાસ મહારાજ જોડે જતા રહો. બીજી ચિઠ્ઠી ચીખલપુર ભગતરામ જોડે જતા રહો. ચોથી ચિઠ્ઠી નારોલપુર હર્ષદરામ જોડે જતા રહો. આ બધા મુદ્દા આવતા ચમ નહીં? અને જીને પૂછું કે તમારે કે અમારું કામ થઈ ગયું, તો મારે તો ચિંતા છે. ગમે તે પ્રયત્ન એનું કામ થવું જોઈએ. અને હું એટલો સુખી છું ને, નહીં મારે ચેલા, નહીં મારે ગોરો, આદિ અનાદિ એક હોજી. એમાં પ્રોબ્લેમ જો સમસ્યા છે કે વિચાર એવો કરવાનો, અને પછી જે દાડે તમને જ્યારે કબૂતર કે કાગડો કે કોયલ એ ઈંડા મૂકે તો એનો કેટલો વ્યવહાર છે કે આ ઈંડો સેવાઈ જાય, અને એ ઈંડામાંથી જ્યારે બચ્ચું થઈ જાય અને બચ્ચાને 2 પોખ હાલ, ત્યારે હકીકતમાં તમે વિચાર એવો કરવાનો, જ્યારે 2 પોખ તૈયાર થઈ જાય ને એટલે એની માં હોય શું કરે ખબર? આ બચ્ચાને ઉડાડી મેલીને ધક્કો મારે, અને જેવો આમ પાછું ઉડે નહીં, બહુ બીયા તો માળામાં બેઠું કોઈ દાડ ઉડેલું ના હોય એટલે બીયાય. એટલે માં 10 વાર કે ઉડ, પણ પેલું ઉડે નહીં. પણ માં કંટાળી શું કરે? મારા ધક્કો, જેવો ધક્કો ઝાડ ઉપરથી મારે 2 પોખો ખુલી જાય, અને જેવી પોખો ખુલે વળીને પાછું માળામાં આવે એ જીવ. હવે એને કોઈની અપેક્ષા રે, કારણ એને ઉપાધિ રે. સંતો અહીં કે છે આ વિશ્વ તમામ તમારા આધારે ટકી રહ્યું છે, અને તમારી કલ્પના છે, તમારી ધારણા છે. તમને સદગુરુ મહારાજે બાદશાહના બાદશાહ બનાયા છે. અમારા પુરાણ મહારાજે એકવાર સત્સંગમાં એવું ખૂબ વાત કરી
કે ઇન્દ્ર લોકનો ઇન્દ્ર પણ ભિખારી કહેવાય. કેમ કે એને કઈક જરૂરિયાતો છે, એને અપ્સરાઓની જરૂરિયાત છે, એને ગંધર્વોની જરૂરિયાત છે, એને કિન્નરોની જરૂરિયાત છે, તો મસ્તીમાં રહે. આ સંતો એમ કે છે અમારે તો એવા સુખની જરૂર અહીં આવે તો 100 સલામ, આઈને બેહે તો 1000 સલામ, અને આયા પછી પાછો ના આવે તો 1,00,000 સલામ. ફરી પાછો ના આવે તો 1,00,000 સલામ. કારણ કે પછી કેમ ના આવે? એ ગયો ફરી પાછો આવે. પણ કેમેરા જેવું થઈ ગયું. કેમેરો ને દર્પણ બે હોય. જોજો, કેમેરો ને દર્પણ બે હોય. કેમેરો રે શું કરે? બધી વસ્તુને પકડો, બધું જ પકડો. અમે નહીં પકડતા. હું અહીંથી સત્સંગ લઈએ, ઓમ કરીએ, ઓમથી લઈએ, ઓમ કરીએ, આ આપણી ઓમ કરીએ. આ બધું કેમેરાનું કામ છે. કેમેરો બધું જ પકડ અને બીજી જગ્યાએ જઈને પાછું રિલીઝ કરો. હવે આ જગ્યાએ તમે દર્પણ ન લઈ લો. દર્પણ ના હોમી બકરી આવે, બકરીનું મોઢું જોવે, મલકાય, બધું કરે, પણ પાછી જતી રહે. દર્પણ ને કોઈ લેવા દેવા નહીં. આપણે જઈએ, આપણો શણગાર કરીએ, ગમે એટલું કરીએ, દર્પણ કોદાળી ના કે બૂન તમે હારા છો એવું કે રૂપાડો છો એવું કે ખરું ના કે. સારું, આપણે જઈને પાઘડી બોધીએ, મૂછું આડી એવડી કરીએ, બધું આપણે કરીએ, પણ દર્પણ કોઈ કે આ દર્પણ ને ખબર છે કે અહીંથી મારે કોઈ લેવા દેવા. તમે રૂપાળો હોય તોય તમે, અને કદરૂપો હોય તોય તમે, મારે કોઈ લેવા દેવા. 1 કરોડ માણસો જો તમારા શરણે રહે તો આઝાદી છે, અને 1 કરોડ માંથી કરોડ જતા રહે તોય આઝાદી છે. સદગુરુમાં કાંઈ ફરક પડતો. નદીનું પૂર આવે, રેલમ શેલ કરી નાખે, નદી એમની એમ, અને ઉનાળામાં હુકાઈ જાય તો એમની એમ, એને કાંઈ ફરક પડતો. આવો ને જાઓ, એ તમારો ધર્મ છે, તમને ગમે એ કરજો. સદગુરુ તો જે જગ્યાએ બેઠા એ સતમાં બેઠા બેઠા ને બેઠા. એટલે મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજનું જય. સદગુરુ મહારાજની જય. સુંદર ભગવાન મહારાજે વાત કરી, લક્ષ્ય રાખજો. હવે સત્સંગના દોરને આગળ વધારતો ગુરુરામ બાપુને સાંભળતા પહેલા આપણે થોડો સમય હર્ષદ્રામ મહારાજને વિનંતી કરીશું કે 10 મિનિટનો સમય આપી અને પછી આપણે ગુરુરામ બાપુને સાંભળીશું. બધા શાંતિ જાળવજો. બોલો સદગુરુ મહારાજ. ભાવ તો છે, બોલો ના ભાવ તો ચાલશે. જમ્યા પછી એક જ ધંધો કર્યો તમે લોકો, જે બોલાવવાનો. બોલો સદગુરુ મહારાજની, શ્રી રમણરામ મહારાજની, શ્રી રવજીરામ મહારાજની, શ્રી પુરાણરામ મહારાજની, પધારેલા હરિગુરુ સંતન, બોલ શ્રી નિરાત મહારાજની. બહુ સુંદર વાતો ચાલી. બોલવું એકદમ ઈઝી છે. એનો 1 રૂપિયો ચાર્જ ના લાગે. બોલવામાં વજન ના પડે, બોલવામાં મહેનત ના પડે. એટલે 50 કરોડ આ બોલવામાં કેટલું સહેલું લાગે. અને 50 કરોડ કદાચ ગણવા બે કેટલો ટાઈમ લાગે, અને 50 કરોડ કદાચ આપણે કમાવા બે આવા કેટલા અવતાર લઈએ તો ટેકોડ ના પડે મારા જીવન તો. હે, બોલવું બહુ સહેલું છે. બધું એક જ છે. બહુ વાત સારી ચાલી. આ બધું એક જ છે, પણ કઈ રીતે છે એ તો નક્કી કરવું પડશે ને. હે, વાતો તો આપણે કરીએ છીએ બધું એક જ છે, પણ બધું એક આપણો નવડા રસ્તા ચમ લઈ જાય છે, મને એ નવાઈ લાગે છે. જો બધું એક હોય તો ગોરખ ધંધા હોય ખરા આપણાથી? સાચું કહેજો. અને ગોરખ ધંધા હોય તો બધું એક કહેવાય? ત્યાં કાળામાં ના કહેવાય. આપણો નવડા માર્ગે લઈ જાય છે તો બધું એક થયું કેવી રીતે? હે, અજ્ઞાની વાતો જવા દો. જેને બોધ નથી લીધો એને તો છોડી જ દો તમે. જેને બોધ લીધા છે હે, એમની વાત કરું છું. જો આ બધું એક છે તો આપણે શું કરવા? ત્રણ જો ત્યાં જઈને વચ્ચે ફાળો ગાલીએ છીએ એકબીજામાં જઈને.
બધું એક છે એટલા માટે સારું કે ભગતરામ તમારે ચેલો લઈ ગયો તો લઈ ગયો, બધું એક જ છે ને મારો ને ગોળી. હે આ ખાટલા બેઠકો કરી, આ મહેનત નહીં કરી, આ મહેનતો કરી કરીને મરી ગયા. અને આ બધું એક છે. હે બધું એક છે તો કઈ રીતે છે પહેલા નક્કી કરો મારા વાલા. વિવેક આવવો જોઈએ. વિવેક વગરનું તો ગમે એટલું બોલો ને વંચ્યા જ્ઞાન છે. હે બાપો આવો તો બાપાને બાપો કહેવો પડે. હે સદગુરુ આયા તો ઊંચા આસન બેહાડવા પડે આપણે. તો આ વિવેક છે, અને વિવેક વગરનું તમે ગમે એટલું જ્ઞાન કરો ને એને વંચ્યા જ્ઞાન કીધું છે. હે આ બધા જે હે ને બહુ જ્ઞાની થઈ ગયા ને એ બધા વિવેક ચૂકી ગયા. જે બહુ જ્ઞાની થઈ ગયા ને એ બધા વિવેક ચૂકી ગયા. હવે એમને વિવેકની જરૂર નથી. ગુરુ એ શું, ચેલો એ શું. અને પછી ચાહે ગમે તેનો ચેલો રહ્યો અને ગમે તેનો ગુરુ રહ્યો. હે આવું નથી. આમાં કેવું હતું ખબર, અમારા ગામની અંદર સરપંચ ને તલાટી ગામના સુધારા વધારાના કાયદા લખતા હતા. આ ગામના સુધારા વધારાના કાયદા લખતા હતા. બાર ઉનાળો હતો એટલે ઝાડ નીચે બેહીને લખતા હશે. બાર ઓફિસની બહાર ઝાડ હતું તે બપોરના ટાઈમે. અને જોરથી પવન આવ્યો તે કાગળિયું ઉડ્યું. ઉડતા ઉડતા એક બકરીના મોઢામાં આવી ગયું કાગળિયું. ત્યાં બકરી લઈને દોડી નેહડા હોમ. આ બકરી સીધી નેહડા બંધ, તલાટી પાછળ દોડ્યો પેલું કાગળિયું લેવા. નેહડા જતા જતા બકરીને પકડી અને કાગળિયું મોઢામાંથી ખેંચ્યું. દેહાઈ જોઈ ગયો કે ભાઈ શું કર્યું છે કે આ તમારી બકરી મારું કાગળિયું લઈને આવી છે. કે શાનું કાગળિયું છે કે ગામના સુધારા વધારાના કાયદા લખ્યા છે. કે લાવજે હું વાંચું. આ દેહાઈએ કાગળિયું હાથમાં લીધું અને કાયદા વાંચ્યા. આ દેહાઈ બોલ્યા કે ભાઈ આ તારા કાયદા મારી બકરીના ગળે નહીં ઉતર્યા તો કે ગામના ગળે ક્યાં ઉતરશે? વાત ગળે ઉતરે એવી કરો. હે કારણ કે ભક્તિનો બે ત્રાજવો હોય ને, ત્રાજવાનો બે પલ્લો હોય. હે કૃષ્ણ ભગવાન જયારે અર્જુન જયારે ચડ્યો ને પેલો મત્સ્યવેદ કરવા માટે, બે પલ્લોમાં પગ, બે પલ્લો હતો ને બે પલ્લોમાં પગ હરખા હતા. એક વ્યવહારનું પલ્લું હતું હે અને એક આધ્યાત્મિક પલ્લું હતું. આ બેમાં રહેવું. નિરોત મહારાજે કીધું છે કે સંસારમાં રહે સરખો, મન રાખે મારી પાસ, એમ સતોય જો મને ના ભૂલે તો ક્યાં કહું હરીનો. પછી આ તો આત્મજ્ઞાની થઈ જાય એટલે તું કોણ ને હું કોણ. હે આઈ જા બેટા, તું આવતો રે કે આ બધું એક જ છે લ્યા. હે ભલે ભગતરામ નો આઈ જા કે મારા પાયે કે બધું એક જ છે. આ જ્ઞાન નથી. લોકોના હાચા માર્ગે વાળો. તમારું જ્ઞાન તમારી જોડે રાખો. એ જ્ઞાન તો સદગુરુના શરણે ગયો એટલે જે થવાનું હતું એ થઈ ગયું. પણ દિશા, વ્યવહારિક કાળમાં હેડવાની દિશા એને હાચી બતાવો. જો આ વ્યવહારિક કાળનું જ્ઞાન નહીં હોય ને તો તમારું જ્ઞાન કશા કોમનું રહેશે. બહુ જાજુ બોલાય નહીં. મારા તો આજ પૂરણ મહારાજ આવવાના હતા એટલે હું રોકડો ન કે મારા આજ કોમ બહુ છે. કારીગરે રિહાઈને જતો રહ્યો છે. મારો સ્વભાવ થોડો એવો છે કડક. કારીગરે જતો રહ્યો રિહાઈને એટલે મારા લમડા આવીશું બધું. પણ આ પૂરણ મહારાજ નું નામ વાપર્યું ને એટલે કીધું લાવો તાર પૂરણ મહારાજ નો થોડો લાભ લઈએ. એટલે વિશેષ લાભ આપણે પૂરણ મહારાજ નો મળે એવી હું પણ આશા રાખું છું. આટલો બોલી મારી વાતને વિરામ આલો. બોલો સદગુરુ મહારાજની.